શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 4 વ્યવસ્થા તંત્રની અંદર આપણે પેજ નંબર 43 ઉપર વિકેન્દ્રીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. બરોબર, ચલો એક વાત કહું વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તો ભૂલાઈ ગઈ. વિચારો શું ભૂલાય છે? એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ છે. વિચારો તો શું કહેવાનું રહી ગયું, પછી શરૂઆત કરો. વિચારો શું કહેવાનું રહી ગયું છે? મેં તો લેક્ચર્સની શરૂઆત કરી દીધી, પણ એક વસ્તુ હતી જે કહેવાની રહી ગઈ. ચાલો બોલું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. સોરી, જોક શબ્દ પાઠ, બરાબર, પણ કંઈક નવું કરવાની શરૂઆત થઈ. એમ થયું કે નહીં, દરરોજ તો હું જેમ કહી દઉં ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, ક્યારેક તમે વિચારો કે ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહેવાનું રહી ગયું. બરાબર છે? ઓકે, ચલો પેજ નંબર 43 વિકેન્દ્રીકરણ. ચલો, વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાથી નીચેની બે બાબતો સ્પષ્ટ થઈ. ચલો, નીચેની કઈ બે બાબતો સ્પષ્ટ થઈ? તો ડિટેલ સમજાવતા પહેલાં સાદું સિમ્પલ કહી દઉં. એક બાબત તો એ થઈ કે કોઈ એવું વ્યવસ્થા તંત્ર હોય જ્યાં સત્તા ઉચ્ચ સપાટીએ જ હોય, એ કોઈને વહેંચે નહીં. બરોબર, દરેક સત્તા પોતાની પાસે રાખે. અને એક એવું વ્યવસ્થા તંત્ર હોય કે જે સત્તાની વહેંચણી કરતું હોય, એ ઉપરથી નીચે એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી સત્તાની વહેંચણી કરતી હોય. આ બે બાબતો સ્પષ્ટ થઈ ગઈ. શેના આધારે? વ્યવસ્થા તંત્રના આધારે. કે એક એવો વિભાગ કે જે સત્તા કેન્દ્રિત રાખે છે અને એક એવો પાર્ટ કે જે સત્તાની વહેંચણી કરી આપે છે. ઓકે, ચલો જોઈએ. કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે જે માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવે. ઓફિસલી હો વિદ્યાર્થી મિત્રો, હવે આટલું તો સમજાતું હોવું જોઈએ કે સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત હોય તો નિર્ણયો પણ ઉચ્ચ સપાટી દ્વારા જ લેવામાં આવે. શું કામ? તો કે ત્યાં સત્તા કેન્દ્રિત છે, પોતાની પાસે રાખેલી છે. કેન્દ્રિત કરેલી એટલે પોતાની પાસે કબજામાં રાખેલી. એટલે નિર્ણયો પણ કોણ લે? ઉચ્ચ સપાટી લે. કેમ કે અન્ય કોઈ સપાટીને સત્તા સોંપી જ નથી, તો નિર્ણય કઈ રીતે લે? બરોબર, ચલો એના પછી બીજું છે, ધંધાકીય એકમોમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે. અહીંયા કેવા શું માગે છે? અહીંયા કેન્દ્રિત હતું. અમુક નિર્ણયો લેવાની સત્તા આપે છે, એટલે સત્તા શું કીધું? વહેંચી દીધી. તેઓ તેના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લઈ શકે છે. કેમ કે શું કામ? તો કે અમુક નિર્ણય લેવાની સત્તા આપી છે, એટલે અમુક પ્રકારના નિર્ણયો લઈ શકશે. જ્યારે એક ધંધાકીય એકમ કેવું હતું? સત્તા કેન્દ્રિત રાખી હતી, અમુક નિર્ણયો લેવાની છૂટ નથી, એટલે મોટા ભાગના નિર્ણયો કોણ લે? તો કે ઉચ્ચ સપાટી લે. ઓકે, ચલો. પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીકરણ કહે છે. ચાલો લખો, કેન્દ્રીકરણ કોને કહેવાય? જે વ્યવસ્થા તંત્રમાં સત્તા ક્યાં હોય? ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત હોય. જે વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત હોય તેને કેન્દ્રીકરણ કહેવાય. બરોબર. તો બીજું, વિકેન્દ્રીકરણ કોને કહેવાય? તો કે જે વ્યવસ્થા તંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપી હોય, સત્તા વહેંચી દેવી. વિકેન્દ્રીકરણ એટલે વિભાજન કરવું. બરોબર, કેન્દ્રીકરણ એટલે એક જગ્યાએ સ્થિર રાખવું, વિકેન્દ્રીકરણ એટલે વિભાજિત કરી દેવું. બરોબર, સત્તા શું કરે? દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપી દેવામાં આવે, તેને શું કહેવાય? વિકેન્દ્રીકરણ કહેવાય.
ક્લિયર? ચલો, એક પ્રશ્ન હતો કેન્દ્રીકરણ કોને કહેવાય અને બીજો પ્રશ્ન હતો વિકેન્દ્રીકરણ કોને કહેવાય. બરોબર. એક પ્રશ્ન લખો, વ્યવસ્થાતંત્રના અભ્યાસ કરવાથી વ્યવસ્થાતંત્રનો અભ્યાસ કરવાથી કઈ બે બાબતો સ્પષ્ટ થાય છે? વ્યવસ્થાતંત્રનો અભ્યાસ કરવાથી કઈ બે બાબતો સ્પષ્ટ થાય છે? તો કે કાં તો સત્તા કેન્દ્રિત હોય અથવા સત્તા વિકેન્દ્રીકૃત હોય. ઓકે, એટલે કે આ ડિટેલ્સ લખવાની. મેં ખાલી સાદી સિમ્પલ બે શબ્દોમાં કહી દીધું. ઓકે, ચલો હવે વિકેન્દ્રીકરણનો ખ્યાલ જોઈએ. સોરી હો સ્ટુડન્ટ્સ, એક્સ્ટ્રીમલી સોરી. ચાલો, વ્યવસ્થાતંત્રનો ખ્યાલ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો મહત્વનો ખ્યાલ છે. ચલો લખો પ્રશ્ન, વિકેન્દ્રીકરણનો ખ્યાલ શાની સાથે જોડાયેલો છે? વિકેન્દ્રીકરણનો ખ્યાલ શાની સાથે જોડાયેલો છે? લખો જવાબ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ સત્તા અને જવાબદારી સાથે સંકળાયેલો છે. શેની સાથે સંકળાયેલો છે? સત્તા અને જવાબદારી સાથે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું. એ કોના હાથમાં છે? સત્તાની વહેંચણી કરવી કે ન કરવી, કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી, ને એને સત્તાની વહેંચણી કરવી કે ન કરવી, એ કોના હાથમાં છે? તો કે સંચાલકોના હાથમાં છે. એકમના સંદર્ભે નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ, સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે. બરોબર. ચાલો, નાનું એકમ હોય તો સત્તાને તમે કેન્દ્રિત રાખી શકો, મોટું એકમ હોય ત્યારે તમારે વિકેન્દ્રીકરણ એટલે સત્તાની વહેંચણી કરવી પડે. ચલો લખો પ્રશ્ન, કયા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળ છે? કયા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવે છે? તો નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ વધુ સફળતા અપાવે છે. લખો બીજો પ્રશ્ન, કયા એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવે છે? શું જવાબ આવે? મોટા કદનું એકમ હોય ત્યારે સત્તાને તમે વહેંચી દો તો એકમ વધુ સફળ થતું જોવા મળે છે. આ જોયું આપણે ખ્યાલ. બરોબર. એના પછી છે એનો અર્થ. ઉચ્ચ સપાટીએથી નીચ સપાટી તરફ કે નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. ઉચ્ચ સપાટી હોય એ તેની સત્તાનો અમુક ભાગ મધ્ય સપાટીને આપે, મધ્ય સપાટી તેની સત્તાનો અમુક ભાગ નિમ્ન સપાટીને આપે. આ ક્રમશઃ રીતે જે સત્તાની સોંપણી વ્યવસ્થિત રીતના કરવામાં આવે છે તેને વિકેન્દ્રીકરણ કહે છે, એટલે કે સત્તાની વહેંચણી કરી. બરોબર. ચાલો, ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તાની સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. લખો વિકેન્દ્રીકરણનો અર્થ આપો. વિકેન્દ્રીકરણનો અર્થ આપો. એક માર્ક. એક પ્રશ્ન રાખ્યો, વિકેન્દ્રીકરણનો ખ્યાલ સમજાવો. વિકેન્દ્રીકરણનો ખ્યાલ સમજાવો. 3 માર્ક.
ઓકે, ચલો હવે જોઈએ એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. વિકેન્દ્રીકરણની વ્યાખ્યા કોણે આપી? હેનરી ફેયોલે. હેનરી ફેયોલે વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આપી છે. ચલો શું કે છે? તાબેદારોની સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયા સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. તાબેદારોને એટલે કે તમારી નીચે કામ કરતા કર્મચારીઓને તમે સત્તાની સોંપણી કરો, એને કાર્યનું વિભાજન કરી દો અને તમે જે નિર્ણય લેવાના છો એ નિર્ણયમાં એને સામેલ કરો એટલે એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને પણ વિકેન્દ્રીકરણ કહે છે. આ એની બીજી ડેફિનેશન થઈ. વહીવટની જે સપાટીએ જે એકમ વિભાગમાં કાર્ય કરવાનું છે એ વિભાગની અંદર કામ કરતા કર્મચારીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટેની તમે એને જે પરમિશન આપો છો, તમે એને જે સત્તા સોંપો છો એટલે એ વિકેન્દ્રીકરણ. ઓકે, ચલો એના પછી છે તેનું મહત્વ. વિકેન્દ્રીકરણનું મહત્વ. વિકેન્દ્રીકરણનું મહત્વ દર્શાવતા 6 મુદ્દા બરોબર જોઈએ. સંચાલનની સફળતાનો આધાર મહદ અંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, સત્તા અને જવાબદારી એવી જ વ્યક્તિને જો સોંપવામાં આવે જે સત્તા અને જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે, સત્તાનો ગેરલાભ ન ઉઠાવે અને જવાબદારીથી ભાગે નહીં, એવી વ્યક્તિને જો તમે સત્તા અને જવાબદારી સોંપો તો જ સંચાલન વ્યવસ્થિત રીતના કાર્ય કરશે. જો સંચાલનમાં કોઈ એવી વ્યક્તિને સત્તા સોંપો જેનો ગેરલાભ લે, જે પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતના ન નિભાવી શકે, તો ત્યાં શું થાય? સત્તા છે એ સત્તાનો ગેરલાભ લઈ સંચાલન છે એ વ્યવસ્થિત રીતના નહીં થઈ શકે, નિષ્ફળ નીવડશે. બરોબર. કેન્દ્રીકરણમાં આપખુદશાહી એટલે આપખુદશાહી એટલે હું કહું એમ જ થવું જોઈએ. અવૈજ્ઞાનિક નિર્ણયો, વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર જે યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ એ ન લેવાયો હોય, અવૈજ્ઞાનિક નિર્ણયો. અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. લખો પ્રશ્ન. વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. વિકેન્દ્રીકરણમાં રહેલી મર્યાદાઓ જણાવો. કેન્દ્રીકરણમાં આઈ એમ સો સોરી. કેન્દ્રીકરણમાં રહેલી મર્યાદાઓ જણાવો. એક્સ્ટ્રીમલી સોરી સ્ટુડન્ટ્સ. કેન્દ્રીકરણમાં રહેલી મર્યાદાઓ જણાવો. સત્તા મારી પાસે જ હોય, બરોબર, તો હું કહું એમ જ થવું જોઈએ. હું જે નિર્ણય લઉં એ જ સાચો. તો શું થશે? એક તો નિર્ણયો ખોટા લેવાશે, બીજું મને સાથ સહકાર નહીં મળે, બીજું કંઈક વિશિષ્ટીકરણ, હું એમ કહું મારામાં જ બધું જ્ઞાન પડેલું છે તેવું નથી, બીજા પાસે ઘણું બધું જ્ઞાન હોય. વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતો કાર્યનો બોજો રહે, જે શું છે એની મર્યાદા. કેન્દ્રીકરણની મર્યાદા આ છે. તો એ મર્યાદાને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો કે સત્તાની જવાબદારીની યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વહેંચણી કરી દો. કેન્દ્રીકરણની મર્યાદાને દૂર કરવા, સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણ ખૂબ જ પ્રચલિત બન્યું. આધુનિક સમયમાં ધંધાકીય એકમમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા ભાગે થતો જોવા મળે છે. હાલ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એકમની અંદર જાઓ તો
અલગ અલગ કાર્ય માટે અલગ અલગ વ્યક્તિઓની સત્તા અને જવાબદારીની વહેંચણી થતી જોવા મળશે. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કાર્ય સોંપી દીધેલું હોય. બરાબર છે? ચલો, પહેલો વહેલું વિકેન્દ્રીકરણનું મહત્ત્વ દર્શાવતો પહેલો વહેલો છે ત્વરિત નિર્ણય. હવે વિદ્યાર્થી હું તમને સમજાવું આનું સાદું સિમ્પલ. અત્યારે માની લો કે એક સાયન્સ ડિપાર્ટમેન્ટ, કોમર્સ ડિપાર્ટમેન્ટ અને પ્રાઇમરી સેક્શન, બરાબર, આ 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ વ્યક્તિને હેડ કરે. ફોર એક્ઝામ્પલ, કોમર્સ ડિપાર્ટમેન્ટ પીબી બ્રો, સાયન્સ ડિપાર્ટમેન્ટ યાત્રી 8, 9, 10 નિધિ મેમ. હવે કંઈ પણ પ્રોબ્લેમ્સ થશે તો જે તે વ્યક્તિને સત્તા સોંપેલી હોવાથી એ શું કરશે તો કે ત્વરિત નિર્ણય લઈ શકશે. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે આજે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં બરાબર ઇકોનોમિક્સનો વિડીયો ચડાવવાનો હતો, પણ કોઈ કારણસર ઇકોના સર છે વિડીયો નથી આપી શકે, તો ત્યારે તો ઉપરી કોઈ અધિકારીની પરમિશન લેવા ન જવી પડે. એવા સંજોગોમાં ટીવી બ્રો પોતાનો વિડીયો કે XYZ કોઈ શિક્ષકનો વિડીયો રેડી હશે તો એ અપલોડ કરી દેશે. શું કામ? તો કે સત્તાની સાથે જવાબદારીની વહેંચણી કરી દીધી છે, એટલે યોગ્ય ઝડપથી નિર્ણય લેવાઈ ગયો અને સ્ટુડન્ટનું એજ્યુકેશન છે એ સ્પોઇલ ન થયું કે એને રાહ ન જોવી પડી. શું કામ? તો કે ત્વરિત નિર્ણય માટેની સત્તા છે, એને કોઈની પૂછવા જવું નથી પડતું. સત્તાની સોંપણી કરેલ છે એટલે ત્વરિત નિર્ણય લઈ શકાય છે. બરોબર. ચલો ડિટેલ જોઈએ. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય માટે સંકળાયેલી વ્યક્તિએ તે કાર્ય કે પ્રવૃત્તિ અંગે નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી જ જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ અમલ શરૂ થઈ જાય છે. તેથી ત્વરિત નિર્ણય અને અસરકારક રીતે લેવાય છે. ઝડપથી નિર્ણય, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ. યોગ્ય સમયે જો યોગ્ય નિર્ણય ન લેવાય તો એની ઇફેક્ટ એકમો પર પડે, એની ઇમેજ ઉપર પડે, એનું એક કાર્ય અટકી જાય. એટલા માટે વિકેન્દ્રીકરણ છે, સત્તા અને જવાબદારીની સોંપણી છે, બરોબર, એ ત્વરિત નિર્ણય લેવા માટે ખૂબ મહત્વની છે. ક્લિયર? ત્વરિત નિર્ણય. એના પછી બીજું છે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. હવે તમે વિચારો તો જે મેં અહીં ઉદાહરણ આપ્યું હતું એ ઇકોનો વિડીયો નથી, તો માની લો તૃણાલભાઈ પાસે સત્તા કે જવાબદારી ન હોય તો એને શું કરવું પડે તો કે જે તે સમયે પ્રિન્સિપલને ફોન કરે, પ્રિન્સિપલની પરમિશન લે, પ્રિન્સિપલ 17 પ્રશ્ન પૂછે અને પછી XYZ શિક્ષકને કે એનું વિડીયો માંગે, પછી એ અપલોડ કરી અને પછી તમને મોકલે. કેટલું લેટ થાય. અને એના કરતાં ઉચ્ચ સપાટીએ છે જે કાર્યકર્તા કર્મચારી છે એને ખાલી આ એક કાર્ય ન હોય, બીજા ઘણા કાર્ય હોય જે ડિસ્ટર્બ થઈ જાય. સત્તાની વહેંચણીથી ઉચ્ચ સપાટીએ જે કાર્યનો બોજો છે એ ઘટે છે. શું કામ? તો કે તે પોતાની સત્તાની સાથે સાથે અમુક જવાબદારી પણ સોંપે છે. એટલે શું થાય? કાર્યમાં ઘટાડો થઈ જાય. ઓકે, કાર્યભારમાં શું થાય? ઘટાડો. જોઈએ ડિટેલ. ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે, જેથી ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થાય છે. મેં તમને કીધું ને કે ખાલી એક જ કાર્ય ન કરવાનું હોય. માની લો પ્રિન્સિપલને ખાલી એ જ નથી જોવાનું કોણે કે આ વિડીયોઝ ચડાવ્યા, બરોબર, એને ડીઓના વિડીયો ડીઓ કચેરી જવાનું હોય, બરોબર, ત્યાં એના નિયમોનું પાલન કરવાનું હોય, ઉપરથી ગાંધીનગરથી જે કાંઈ પણ ઓર્ડર્સ આવતા હોય એને ફોલો કરવાના હોય, એના માટેના જે કાંઈ પણ કાર્યો હોય, અલગ અલગ ઘણા બધા કાર્યો હોય જે ઉચ્ચ સપાટીએ કરવાના હોય, પરંતુ તેને પોતાની સત્તાની સોંપણી કરી દીધી હોય તો કાર્યમાં શું થાય? ઘટાડો થઈ જાય. ઓકે, ચાલો. એટલે બીજો શું છે? ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. પહેલું વહેલું જોયું ત્વરિત નિર્ણય, બીજું જોયું ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. હવે ત્રીજું અભિપ્રેરણામાં વધારો. સોરી સ્ટુડન્ટ, ઇટ્સ એક્સ્ટ્રીમલી સોરી.
ચલો, અભિપ્રેરણામાં વધારો જોઈએ. વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણામાં વધારો મળે છે. બરાબર, આપણે કેમ જે મોટિવેશન મળે, બરાબર, કોઈ વ્યક્તિને મોટિવેશન મળે, બરાબર, તો એ કેટલી બધી એનામાં આત્મશ્રદ્ધા આવી જાય. બરાબર, એ અભિપ્રેરણા, મોટિવેશન મળે. સપાટી દ્વારા, ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી હોય તો તેમના લીધેલ નિર્ણયો સફળ થતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. શું થાય? તેની ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય સપાટીને કે તળ સપાટીને સત્તા સોંપો, સત્તાની સાથે સાથે જવાબદારી સોંપો, જે તે સમયે એ યોગ્ય નિર્ણય લે, એ નિર્ણયમાં એ સફળ જાય તો એનો સેલ્ફ કોન્ફિડન્સ વધી જાય. તેઓની વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેમનો સામનો કરી શકાય તે માટેનો અનુભવ પણ મળે છે. અનુભવ કહેવાય ને, અનુભવ બેસ્ટ શિક્ષક છે. અનુભવ જેટલું શીખવાડે એટલું બીજું કોઈ ન શીખવાડી શકે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની તમને એક વખત અનુભવ મળી ગયો પછી તમારું કાર્ય અટકશે નહીં. શું કામ? તો કે તમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટેનો અનુભવ મળી ગયો છે, તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ વધી ગયો છે, એટલે તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો. શું કામ? તો કે એના માટે તમને મોટિવેટ કરવામાં આવ્યા છે. મોટિવેટ કઈ રીતે કર્યા? તો કે સત્તા અને જવાબદારીની સોંપણી કરીને મોટિવેટ કર્યા. એટલા માટે તમારો આત્મવિશ્વાસ વધે, તમને અનુભવ મળે અને યોગ્ય સમયે તમે યોગ્ય નિર્ણય લઈ શકો. બરોબર, એટલે ત્રીજો મુદ્દો છે અભિપ્રેરણામાં વધારો. એના પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ. બરોબર, તમે કોઈ એક વ્યક્તિ છે, બરોબર, હવે આનું ઉદાહરણ આપું. તમે ક્લાસમાં 60 વ્યક્તિને બેસાડી હોય, બરોબર, એમાંથી એક વ્યક્તિને તમે મોનિટર તરીકે નિમણૂક કરો છો. એ શું છે? તો કે એ વ્યક્તિ ક્લાસને વ્યવસ્થિત રીતના મેનેજ કરી શકે છે. એનામાં એ પ્રતિભા એટલે કે એ આવડત પડેલી હતી, જેને મોનિટર બનાવીને એનો વિકાસ કરે. સંચાલકીય પ્રતિભાનો વિકાસ, એને સત્તા સોંપીને. મોનિટર તમે કોઈને વર્ગખંડમાં બનાવો છો, બરોબર, તો એની સત્તા સોંપો છો. કોઈ પણ આડું અવળું થાય તો સીધો ક્લાસની બહાર કા મને કહી દે છે. સત્તાની સોંપણી કરી, એની અંદર જે આવડત પડેલી હતી એને બહાર કાઢી કે હા, તું મેનેજમેન્ટ કરી શકો એમ છો. એ આવડતનો વિકાસ થયો. સંચાલકીય મેનેજમેન્ટ માટેની જે પ્રતિભા હોય એનો વિકાસ થાય. જોઈએ એની ડિટેલ. વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય. જોઈ તો જેની પાસે જેટલી સત્તા હોય ને એ પ્રમાણે નિર્ણય લે. મેં ખાલી મોનિટરને એમ કીધું હોય કે તારે કોઈ પણ અવાજ કરે તો ખાલી એનું નામ છે ને બોર્ડ ઉપર લખી નાખવાનું, એને એટલી જ સત્તા આપેલી છે. બરાબર, પણ હવે મને શિક્ષક તરીકે સત્તા આપી છે કે તમારા ક્લાસમાં કોઈ પણ સ્ટુડન્ટ્સ આડું અવળું થાય એટલે 2 ફેરવીને કાન નીચે મૂકી દેવાની. એ મને અનુરૂપ મને સત્તા મળી. મોનિટર તરીકે એને અનુરૂપ એને સત્તા મળી. મધ્ય સપાટીથી તળ સપાટી તરફ એવું જ છે. જેનું જેવું કાર્ય એ મુજબની એની જવાબદારી અને સત્તા સોંપવાની હોય. તેના પરિણામ અંગેની જવાબદારી સ્વીકારતા હોય છે. હવે મને જે કાંઈ પણ સત્તા સોંપી છે, મેં કાન નીચે 2 ફેરવી નાખી કોઈ પણ સ્ટુડન્ટને, પછી એના માટે પાછળના જે કાંઈ પણ પગલાં પડે એના માટે હું જવાબદાર હોઉં. મારે જવાબદારી આપવી પડે, જવાબ આપવા પડે. શું કામ XYZ સ્ટુડન્ટ્સને માર્યું, શું કામ એને વર્ગખંડની અંદરથી બહાર કાઢ્યા, 12થનું શું કામ લેક્ચર બગાડ્યો, તો એના પરિણામ જે કંઈ આપ્યું, શું આવ્યું? તો કે પ્રિન્સિપલે મને બોલાવી અને એના માટે મારે જવાબદારી સ્વીકારવાની કે મારે એને આન્સર આપવો પડશે. બરોબર, ચલો. તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમના તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાનું, તેમની વચ્ચે સંકલન સાધવાની, પોતાના કાર્યોનું આયોજન કરવાની, અંકુશ જાળવવાની આવડત કેળવાય છે.
તમે કોઈને સત્તા આપો છો, બરોબર, તો એ સત્તા માટે એનામાંથી કઈ કઈ શક્તિઓ બહાર આવે છે? તો કઈ કઈ? તો કે એક તો એ નેતૃત્વ પૂરું પાડે, એટલે દરેક કાર્ય ઉપર વ્યવસ્થિત રીતના દેખરેખ રાખે છે. કંઈ પણ પ્રશ્ન ઊભા થાય તો એ સોલ્વ કરી શકે છે. એકમની અંદર સંકલન એટલે કે એક સૂત્રતા રાખી શકે. પોતાની જે જવાબદારી સોંપવામાં આવી છે એ કાર્ય આયોજન મુજબ થાય છે કે નહીં એનું દેખરેખ રાખે. અને સાથે સાથે એની નીચે તાબેદારો એટલે કે એની નીચે જેટલા કર્મચારીઓ કાર્ય કરતા હશે એ દરેક ઉપર અંકુશ પોતે જાળવી શકશે. કાર્ય વ્યવસ્થિત નહીં થાય તો એના માટે પોતે અંકુશ તો જોઈએ, તો એ અંકુશ કેળવાય. એની અંદર અંકુશ કઈ રીતે રખાય એની આવડત આવે. તેથી કર્મચારીઓની વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ તેમની પ્રતિભા બતાવવાની તક મળે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. બરોબર, તમે ટીચર્સ ડેના દિવસે ટીચર્સ તરીકેની જે ભૂમિકાઓ ભજવો છો, બરોબર, એ શું દેખાડે છે? તો કે ટીચર્સ બનવા માટેની તમારી અંદર ક્વોલિફિકેશન છે. અંદર કહું છું, ઓન પેપર નહીં. તમારામાં એક ક્વોલિટી છે કે તમે એક શિક્ષક બની શકો. એ તમને તક આપી અને તકના આધારે તમને ખ્યાલ આવે કે તમે શિક્ષક બની શકશો કે નહીં. ભાવિ સંચાલકો બરોબર તૈયાર થાય. એના પછી અસરકારક અંકુશ. સત્તા હોય તો તમે અંકુશ રાખી શકો. હવે મને માની લ્યો એમ કીધું તમારે 12માં BA ભણાવવા જવાનું છે મેડમ, પણ તમારે એક પણ સ્ટુડન્ટ્સને ખીજાવાનું નથી, એક પણ સ્ટુડન્ટ સાથે મજાક મસ્તી કરવાની નથી, એક પણ સ્ટુડન્ટ્સને વર્ગની બહાર કાઢવાનું નથી, કે એક પણ સ્ટુડન્ટ્સ ઉપર હાથ ચાલાકી કરવાની નથી, તો કેવી રીતના અંકુશ રાખો? આ 60ને મહાનુભાવોને કેમ ભણાવવા? મજાક મસ્તી કર્યા વગર આ થિયરી સબ્જેક્ટ્સ કેમ ભણાવો? નોટ પોસિબલ. સત્તાની સાથે સાથે તમારે એ અંકુશ રાખી શકે એ માટે શું કરવું પડે? સત્તા હોવાથી એની નીચે કાર્ય કરતા કર્મચારીઓ ઉપર અંકુશ રાખવા માટે એ શિક્ષાત્મક પગલાં લઈ શકે. એ માટે તમારે એની સત્તા જવાબદારીની સાથે સાથે સત્તા સોંપવી જ પડે, જેથી એની નીચે કાર્ય કરતા કર્મચારીઓ એની અંડરમાં રહે. બરોબર, અત્યારે મારી પાસે જવાબદારી છે BA ભણાવવાનું, સાથે સાથે મને સત્તાય છે. કોઈ પણ વિદ્યાર્થીને વર્ગની બહાર કાઢી નાખો, 10 દિવસ માટે સસ્પેન્ડ કરી દો, હોમવર્ક ન આવે તો વાલીઓને ફોન કરો, શું કામ હોમવર્ક નથી આવ્યું, નંબર બ્લોક કરી દીધા હોય તો પૂછો કે ભાઈ શું કામ નંબરો બ્લોક કર્યા છે. દરેક અસરકારક અંકુશ રહે. સત્તા સોંપી હોય તો, ખાલી જવાબદારી સોંપો તો અંકુશ ન રહે. અંકુશની સાથે સાથે સત્તા જોઈએ. બરાબર, દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓ ભૂલ માટે શિક્ષાત્મક લેવાનું કાર્ય સરળ બને. ભૂલ થાય તો તમારે એને સજા કરી શકો, અને જેના કારણે શું થાય? એકમની અંદર અંકુશ જળવાઈ રહે છે. બરાબર, ચલો એક વખત ફરી વિકેન્દ્રીકરણનું મહત્ત્વ દર્શાવતા 6 મુદ્દામાં 5 મુદ્દા જોયા. ત્વરિત નિર્ણય, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, અભિપ્રેરણ, સંચાલકીય પ્રતિભાનો વિકાસ, અસરકારક અંકુશ. હવે 6થો મુદ્દો જોવાનો છે, સંવાદિતાનું સર્જન. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. તમે શું કરો છો? સત્તાનું અલગ અલગ વિભાગવાર વહેંચી દો છો, અને દરેક કર્મચારીને તમે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પૂછો છો, એને વિશેષ મહત્ત્વ આપો છો. બરાબર, દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવાય છે. અત્યારે કોમર્સ ડિપાર્ટમેન્ટનો માની લો કોઈ પણ નિર્ણય લેવો હોય
બરાબર. તો તૃણાલભાઈ શું કરશે? કોમર્સ ડિપાર્ટમેન્ટની ફેકલ્ટીઓઝ, રેગ્યુલર શિક્ષક બધાને કોલ કરશે, બધાને પૂછશે કે આ દિવસે તમારી ટેસ્ટ સેટ કરી છે, ટેસ્ટ તૈયાર થઈ જશે, વ્યવસ્થિત રીતના તૈયાર થશે, કઈ ડેટે આ ડેટે તમારી ટેસ્ટ રાખવું, કયો સબ્જેક્ટ્સ લેવું, તમે એ સબ્જેક્ટ્સ પૂર્ણ કરી શકશો. યોગ્ય નિર્ણય ચર્ચા વિચારણા દ્વારા, જેથી ટેસ્ટને સ્કીપ ન કરવી પડે. બરાબર. યોગ્ય નિર્ણય ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈ શકાય. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે. બરાબર. હવે નિર્ણય પ્રક્રિયા તમે કરો છો, બરાબર, ચર્ચા વિચારણા કરો ત્યારે શું થાય? તો કે કોમર્સ ડિપાર્ટમેન્ટની જેટલી ફેકલ્ટીઓઝને રેગ્યુલર શિક્ષક હશે ને એકબીજાના સંપર્કમાં આવશે અને એકબીજાને ઓળખી શકશે. તેથી શું થશે? તો કે એકમમાં પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ થાય, સહકારનું વાતાવરણ અને સંવાદિતાનું સર્જન થાય, લાગણીઓ જન્મે, સંવાદિતાનું સર્જન. એકમમાં આપણો પણ કંઈક હિસ્સો છે, આપણને પણ મહત્ત્વ મળે છે, એ માટે વિકેન્દ્રીકરણ દ્વારા સંવાદિતાનું સર્જન થાય છે. બરાબર. આ જોયું આપણે તેનું વિકેન્દ્રીકરણનું મહત્ત્વ. હવે જોઈએ વિકેન્દ્રીકરણની મર્યાદા, લિમિટેશન્સ. ચલો, જ્યાં ખૂબ જ નાના પાયા પરના વ્યવસ્થા તંત્રની રચના હોય ત્યાં ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત તરીકે રાખવી જરૂરી છે. નાનું એકમ હોય તો ત્યાં એના રહસ્યો છે, એકમના રહસ્યો ગુપ્ત રાખવા જરૂરી છે. ત્યારે વિકેન્દ્રીકરણ શક્ય બનતું નથી. અને ઓમે આપણે પહેલાં જ જોયું હતું ને કે નાના એકમો હોય તો ત્યાં કેન્દ્રીકરણ શક્ય છે, ત્યાં ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત રાખી શકાય છે. પરંતુ મોટા એકમો હોય તો ત્યાં વિકેન્દ્રીકરણ જોઈએ. કેટલીક વાર સમાજ નીતિના અમલના અભાવ કે સંકલનના અભાવને કારણે પણ વિકેન્દ્રીકરણ સફળ નથી થતું. બરાબર. શું કામ? તો કે ઘણી વખત સમાન નીતિના અભાવ, દરેક કર્મચારીની એક સરખી નીતિ ન હોય, કોઈ કર્મચારી અલગ વિચારતું હોય, કોઈ કર્મચારી બીજું કંઈક અલગ વિચારતું હોય, ત્યારે સંકલનનો અભાવ રહે અને સમાન નીતિનો પણ અભાવ રહે છે. અને ત્યારે વિકેન્દ્રીકરણ શક્ય બનતું નથી કે સફળ બનતું નથી. બરાબર. આજના ટૉપિકની અંદર વિકેન્દ્રીકરણ, તેનો ખ્યાલ, અર્થ, વ્યાખ્યા, મહત્ત્વ અને મર્યાદા આટલું જ જોઈ ગયા. દરેક વિદ્યાર્થીએ આ પેરબુકની અંદર એકવાર લખવાનું રહેશે. કંઈ પણ ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કરી અને ડિફિકલ્ટી સોલ્વ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.